માત્ર મોડું ખાઈને કરાતા વ્રતનો હેતુ 5 દિવસ ભગવાનની ભક્તિ કરીને સારો વર પ્રાપ્ત થાય તેવા આશીષ મેળવવા માટે દરેક કુંવારિકાઓ આ વ્રત કરતી હોય છે। તો પરિણીત મહિલાઓ બાદમાં ભગવાનના આશીષ પ્રાપ્ત થઈ ગયા છે તેવા મનોભાવ સાથે આ વ્રતનું ઉજવણું કરતી હોય છે। ત્યારે દેવાધિદેવ મહાદેવના મહાસ્થાન એવા સોમનાથ ખાતે એક પ્રાચીન શિવ મંદિરે જયા પાર્વતીનું વ્રત રાખનાર મહિલાઓ અને યુવતીઓએ ભગવાન શિવ પાર્વતીની પૂજા કરી। સોમનાથ મંદિરની અંદર આ વર્ષો વર્ષથી આ જે કઈ પૂજા કરવામાં આવે છે એ આપણા પરિવારના કલ્યાણ માટે છે, આપણા બાળ બચ્ચાને સુખ શાંતિ માટે છે અને આપણા પતિનું સૌભાગ્ય અખંડ રહે આ માટે આ વ્રત પૂજન કરવામાં આવે છે। જયા પાર્વતી તેરસના દિવસે પૂજવામાં આવે છે અને 5 દિવસ તેનું જાગરણ કરવા 5મા દિવસે તેનું જાગરણ કરવામાં આવે છે। જયા પાર્વતીનું વ્રત 5 વર્ષ રહેવાનું હોય છે। મારું આ વ્રત 3જું વર્ષ છે। આ વ્રત સોહાગન માટે રહેવામાં આવે છે। આ 5 વર્ષ રહીને આ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે। આ પહેલા દિવસે વ્રતની પૂજા કરવામાં આવે છે। પૂજા સોમનાથ મંદિરમાં કરવામાં આવે છે। ભગવાન શિવ તો ભોળિયાનાથ કહેવાય છે, જે માંગો તે આપતા હોય છે। ત્યારે યોગ્ય ભાવિ ભરથાર પ્રાપ્ત થાય અને ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુ સાથે આ યુવતીઓ ભગવાનને ફળ, ફૂલ, પંચામૃત તેમજ જવારા અર્પણ કરીને ભગવાનની ભક્તિ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।